તમારે પહેલા કેટલા કામ કરી લેવા જોઈએ. ખરેખર તો દરેક માણસે દર વર્ષે 1 કે 2 વખત પોતાના 7 નંબર કઢાવવા જોઈએ. ખાલી 7 નંબર આમ કઢાવીને રાખી દેવાના નથી. આગલા 7 નંબરની અને આ 7 નંબરની નોંધો મેળવો. એ કઈ નોંધ વધી નથી ને, એ તમારું અહિત કરતી હોય તો એ નોંધ વાંચો કાઢીને 6 નંબર કઢાયા હોય. અથવા એની રોલમાં દર 2-3 મહિને નવરા હોય ને આપણે વિડીયો ફટાફટા જોયા રાખી છીએ ને, ઓલાના વિડીયોને ફોરવર્ડ કરીએ, માતાજી ખરાબ કરશે ને માતાજીના વિડીયો 10 જણા ફોરવર્ડ આવું બધું કરીએ છીએ ને આપણે. એની જગ્યાએ એની રોડ ખોલો, એની રોડ તમારા 7 નંબરની વિગત નાખો અને દર મહિને 2 મહિને 4 મહિને એક વાર જોઈ લેવું જોઈએ. તો 7 નંબરનું પાણી વટાવા જવાની જરૂર નથી. બીજી નંબર, 7 નંબરના પાણીથી કાંઈ નથી વળતું. ઉત્તરોત્તર બધી હકપત્રકની નોંધો કાઢો, તપાસો કે દરેક હકપત્રકની નોંધ શું કહેવા માંગે છે. એમાં નોંધો ઘટતી હશે, એ ઘટેલી નોંધો શોધીને ચડાવ લાવો. નકામી નોંધો આવી ગઈ હશે, જેમ તમે ચોખા કે ઘઉં કે બાજરો વાવો પછી મને નકામી વસ્તુ આવી જાય, ચાનો મારવો પડે છે ને, પરમારું યાર્ડમાં લઈ જાય છે વેચવા, નથી લઈ જતા તો ભાવ ન આવે. પેલા ચાનો મારીને ચોખ્ખું કરીએ છીએ, અનાજ ચોખ્ખું કરીએ છીએ, કઠોળ ચોખ્ખું કરીએ છીએ. કોતરા કાઢવા પડે ને, કૂતરિયા કાઢવા પડે, કાંકરા કાઢવા પડે. તો 7 નંબરમાં કાંકરા કાઢો, એટલે કે તમારા 7 નંબરમાં નકામી નોંધ હોય તો કાઢો, ઘટતી નોંધો ઉમેરો. ઓરિજિનલ મૂળ ટિપ્પણથી નોંધો તમને સમજાશે. તો ટિપ્પણના નામ, ખેતરનું નામ હોય એ હયાત નામમાં બોલે છે કે ફરી ગયું છે, એ સુધારો. 3 રીતે ફેરફાર થઈ ગયા હોય છે. અહીંયાના તમે જોયા છે 70 વર્ષ જૂની નોંધોની ભૂલો હાલી આવે છે, એ તમે જોયું જ નથી કાંઈ કે તમારા જૂના રેકર્ડમાં શું છે. એ નોંધો તમે સુધારવા માટે મામલતદારને 3 રૂપિયાની ખાલી સ્ટેમ્પ મારીને અરજી કરી શકો. હવે તો ઓનલાઈન છે, આરે પોર્ટલ પર 7 નંબરની ક્ષતિ સુધારણા ઓનલાઈન આવે છે. એ અરજી કરો એટલે 7 નંબરની ક્ષતિ બધી સુધરી જાય, જેટલી જેટલી હોય તો એ જાતે કરી લેવાય. 7 પ્રકારના સુધારા હોય, ક્ષેત્રફળને લગતા કાંઈ પણ હોય, વિસંગતતાને લગતા હોય, એ પણ સુધારાની અરજી કરવાની થાય. બીજા નંબરમાં રીસર્વેથી થયેલા ગોટાળા, જ્યાં ઓલા હવે નકશા બેઠા ને જેને, એની વાત છે, એટલે સેટેલાઇટથી માપણી તો એના ગોટાળા જે છે એ પણ તમે અરજી કરી સુધારી શકો. ત્રીજા નંબરમાં રેકર્ડ, રેવન્યુ રેકર્ડ જે હસ્તલિખિત હતો કોમ્પ્યુટરાઇઝ થયો 2005 થી 2007 ની વચ્ચે થયો આખા ગુજરાતમાં, તો એમાં ઘણી બધી ભૂલો ગઈ છે. એ પણ તમારે હજી કોઈની સુધારેલી નથી. ખેડૂતને ખબર જ નથી કે મારી શું ભૂલ થઈ છે. તો એ 6 પ્રકારની ભૂલો છે. એક, તમારી જમીનનું મૂળ ક્ષેત્રફળ હાથથી લખેલું હતું એ નવા કોમ્પ્યુટરમાં એ નહીં આવ્યું છે કે 2-5 ગાય ગુઠા ફરી ગયું. વધી ગયું હોય તો ઓરિજિનલ લાવવું જોઈએ, વધી ગયું તો રાજી નહીં થવાનું, ઘટી ગયું હોય તો ઉમેરાવી દેવું જોઈએ. 2, સત્તા પ્રકાર ખેડૂતને ખબર જ નથી. અહીંના કોઈ ખેડૂતને સત્તા પ્રકાર જે લખેલો તો એ આવવો જોઈએ, સત્તા પ્રકાર ખાલસા લખેલો તો ખાલસા આવવો જોઈએ, સત્તા પ્રકાર સરકારી લખેલો સરકારી આવવો જોઈએ, સત્તા પ્રકાર જુસ્સો લખેલો તો જુસ્સો આવવો જોઈએ, પ્રસપ પ્રતિબંધિત સત્તા પ્રકાર પ્રસપ તમારામાં હોય, પ્રસપ લખેલું પ્રસપ હોય છે, તોતેર એવો તો તોતેર આવવું જોઈએ, તોતેર ડબલ આવવો જોઈએ. જે પ્રકારનો સત્તા પ્રકાર છે એ જ પ્રકારનો સત્તા પ્રકાર નીચે આવવો જોઈએ. નશો પ્રકાર હોય તો નશો આવવો જોઈએ, અવિભાજ્ય સત્તા પ્રકાર અવિભાજ્ય સત્તા પ્રકાર હોય તો એ આવવો જોઈએ. જે પ્રકારનો ખેડૂતને ખબર જ નથી મારો સત્તા પ્રકાર શું છે એ જ આવવો જોઈએ. હાથે લખીને કોમ્પ્યુટરમાં ચડાવવું હોય તો ભૂલ થઈ ગઈ હોય કે ના થઈ ગઈ હોય, બરોબર. એમાં શું કરતા હોય એ તમને ખબર, કોમ્પ્યુટર વાળા જેને કોમ્પ્યુટરમાં કામ કરે છે ખબર છે, બધી જૂની કોપી પેસ્ટ મારે ખબર છે, કોપી પેસ્ટ કરતા રાખીને સુધારો કરી દે, બાકીનું બધું દઈને ખટાક દઈને જવા દે, જલ્દી કામ પતે. આમ જ ચડાવ્યા જ બધાય. હવે જૂના કોપી પેસ્ટમાં ફેલ થાય કે ન થાય, ભૂલું થાય. આગલા વાળાને જુદી હતી, હવે વાળાને જુદી. હું એમ જ માનું એમ કે આ બધી જુસાવાળી છે, જુસાવાળી ચડાવે ત્યાં જોવ જ નહીં. એમાં એક પ્રસપ વાળો આવી ગયો, તેનામાં જુસા વયું ગયું, સમજાણું. એક ખાલસા વાળો આવ્યો, પછી હળન ખાલસા વળી ગયું. પછી મને ધ્યાનમાં આવે ત્યાં આગલું ન સુધારું કે નવું સુધારું. સરકારમાં કોઈ જૂનું સુધારતા નથી, તમારે સુધારવું પડે. તો આવું બધું આવેલું ગયું. 3, ક્ષેત્રફળ, આકાર. આકાર જોડી હોય છે ને, કોઈ તમે નજર નહીં કરી પણ આકાર જોડી હોય. એ આકાર જોડી લખેલું ક્ષેત્રફળની નીચે હોય એ હોય. એમાં વળી જમીનના પ્રકાર લખેલા હોય ત્યાં, જરાયતન પ્રકાર, બાગાયતન પ્રકાર, કિયારીની જમીન, પોત ખરાબો, સરકારી ખરાબો, અ વર્ગ, બ વર્ગ. એમાં પણ ભૂલું જૂના 7 નંબરમાં જે 2005 પહેલા હતી એ 2008 પછીના રેકર્ડમાં, 7 પછીનો તમારે જે રેકર્ડ ચડ્યો ત્યારે એ જ ચડ્યો છે કે જુદો છે, એ આપણે સુધારવો જોઈએ. આપણા નામની ક્ષતિ સુધારણા, આપણા બાપદાનું 7 નંબરમાં નામ હતું, કોમ્પ્યુટરમાં નામ લખ્યું, રમણીકલાલ રમણીક દાસ થઈ જાય કે ન થઈ જાય? થઈ જાય. રમણભાઈ થઈ જાય. પટેલ કોટડિયાનો કોકડિયા થઈ ગયું, મારે સુધારવું જોઈએ. તો જૂનામાં જે હતું નવામાં આવી તો અનેક પ્રકારની છે. નોંધોના પ્રકાર જૂનામાં થાય, નવામાં નોંધ ન ચડી, આવી અનેક પ્રકારની ભૂલો છે, એ આપણે સુધારવી જોઈએ. આપણી ભૂલો રેકર્ડમાં એ કરશે પણ સુધારશે એ નહીં, સુધારવી તો આપણી જ પડે. તો સરકારી કર્મચારીથી થયેલી ભૂલો, આ બધી વસ્તુઓ રેવન્યુ રેકર્ડ સુધારવાનો વિષય છે. હવે આટલું જ નહીં, હજી આથી બધા ઘણું અગત્યનું છે. તમારું ખાલી 7 નંબરની વાત કરી, તમે જેને 7 નંબર માનો છો એમાં આટલી બધી ભૂલો છે. ત્યાર પછી તમે ડીએલઆરમાંથી ડોક્યુમેન્ટ કઢાવવા જોઈએ. તમે તમારી માપણી નથી થતી, ક્યાંથી થાય? તમે કોઈ દી ફેસલ પત્રક કઢાવ્યું તો કે ના. આકાર બંધ શું કહેવાય ખબર છે તો કે ના. તો આકાર બંધ, ફેસલ પત્રક, શિમખડો
આ 3 તમારા મૂળભૂત ડોક્યુમેન્ટ છે જે તમારા ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકોર્ડ 8 રૂપિયામાં તમને આપે છે અને ક્યાંક મોટું પાણી 18 રૂપિયામાં એથી વધારે ગુજરાત આગળ ક્યાંય ચાર્જ નથી. તમારું જૂના માપણી રજિસ્ટરની નકલ 18 રૂપિયામાં મળે. એ એક વખત તો કઢાવો, એક જ વખત જરૂર છે. તો ડીએલઆર માંથી મળતા મુખ્ય ડોક્યુમેન્ટો કેટલા? તો કે 5. કયા કયા? એક તમારો ટિપ્પણ. તમે તમારા ટિપ્પણને શું કહો છો? અહીંયા ટિપ્પણ જ કહો છો ને? કાંઈ કહેતા જ નથી, ખબર નથી એટલે ટિપ્પણ શું છે તે જ નહીં ખબર. ટિપ્પણ એટલે તમારો નકશો જૂનો બાપ દાદા વખતનો, એને ટિપ્પણ કહેવાય. બરોબર છે? વગડા બુક કોઈ કહે, કોઈ પ્રત બુક કહે. રેડી? તો વગડા બુક, પ્રત બુક, ટિપ્પણ જેમાં તમારો નકશો આવતો હોય ને આગળ ખાના આપેલા હોય કે રાજાશાહી વખતની આ જમીન મૂળ બાપ દાદા, તમારા બાપ દાદાને મૂળ નોંધ કહેવાય ને મૂળ નોંધથી આપવામાં આવી. એમાં બધું લખેલું હોય કે સત્તા પ્રકાર કયો છે, ખેતરનું ક્ષેત્રફળ કયું છે, બાજુનું સર્વે નંબર કયો છે, ચાલતું સર્વે નંબર કયો છે, હયાત સર્વે નંબર તમારો કયો છે, કોને આપી, કોની હાજરીમાં આપી, વગડામાં કઈ જગ્યાએ આવી, વગડાની ચતુર્સીમાં શું છે, પાછળના પાને નકશા દોરેલા હોય, 2 સાક્ષીની સહી અને ટિપ્પણ કહેવાય. ઓરિજિનલ ટિપ્પણ 51 થી 58 ગુજરાતમાં થયું, ક્યાં ક્યાંક રહી ગયું ને 62 સુધીમાં થયું. આ ઓરિજિનલ મૂળ ટિપ્પણ. તે પછી તમારે જો બીજા નાટક ભજવાના હોય એટલે નવા ટિપ્પણ વિના હોય. સમજ્યા? આવા ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ વિના છે. એને રીસર્વે કહેવાય, રીસર્વે પ્રમોલ્ગેશન. છેલ્લે તો આખા ગુજરાતમાં ભજવાનું, પણ અગાઉ ક્યાંક ક્યાંક જુદી જુદી જગ્યાએ છે. આણંદની અંદર જે છે એ 62 થી 65 ની વચ્ચે થયા છે. બરોડાની ઉપરના એરિયાની અંદર 70-72 માં થયા છે. અમારે ત્યાં ભાવનગર એરિયાની અંદર લગભગ 80-82 માં થયા છે. અમે સૌરાષ્ટ્ર નથી થવા દીધા, મને ત્યાં થયા જ નથી. આ વખતે થયા તો એમાં અમારે નથી થવા દીધા. માંધારજીને અટકાવી દીધા, અમારે આ ધંધો કરવો નથી. તમારે એકેય વખત નથી થયા. અમારી બાજુમાં કોટડા સાંગાણી આવે, ત્યાં થયા છે, ત્યાં બધા રોવે છે માથે ઓઢીને. અમારે રાજકોટમાં 3 જ તાલુકામાં થયા, પછી અટકાવી દીધા કે મને નથી કરવું આ ધંધો. તો આ ગોટાળાઓ બધા જે છે એ સુધારવા માટે સરકારે હવે નવી રચના કરી. બરોબર છે? જે ભૂમિ સીમાંકન આપી એની એસઓપી આપી, ભૂમિ સીમાંકન પદ્ધતિની રચના કરી, એમાં એમએમસી કોર્ટની રચના કરી, મોબાઈલ મેજિસ્ટ્રેટ કોર્ટ, એ બધા ગોટાળા સુધારવા માટે ના થઈને જ છે. તો તમારા નકશા બેઠા 7 નંબરમાં અત્યારે નથી બેઠા? બે ગયા ને? તો આવ્યા તમે લોચામાં હશે, અનેક લોચા હશે. લોચા વગરનું હોય જ નહીં કે 7 નંબર. જો તમારામાં નકશા બેઠા હોય તો ગેરંટી સાથે કહું, તમારા 7 નંબર મારી પાસે લઈ આવો, 100 માંથી 90 માં નહીં 95 માં લોચા દેખાડો તો તમે એમએમસી કોર્ટનો લાભ લેજો. અમારે હજી ગુજરાત આખામાં ક્યાંય ચાલુ થયું નથી. અમારે સૌરાષ્ટ્રમાં 2 તાલુકામાં ખાલી એ લોચા હોય જ. એમાં અઢળક લોચા હોય. લોચાનું ઘર એટલે આ. તમારે ક્યારે નાટક ભજવાનું? 18માં હોળમાં. આ પ્રમોલ્ગેશન ક્યારે પણ લાવ ઉપર જ લખ્યું હોય, જો વાંચો વાંચો, માથે જ લખ્યું હોય આ નાટક કેદી ભજવાનું. 2018માં 10મા મહિનામાં આ નાટક તમારે ભજવાનું. 2018 10મા મહિનામાં. લોચા જ લોચા છે આમાં. તો આ તમે ભૂમિ કે સીમાંકન પદ્ધતિનો લાભ લેજો. લાવો એ નવો વિડીયો દઉં તમને.